અઠવાડિયા પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી આવ્યા હતા. તેનો આ ટ્રાફિક છે. ચારે બાજુથી ટ્રાફિક જામ છે. જોઈ લો. મુખ્યમંત્રી આવે નહીં આવે ભાઈ, કંઈ લોકાણ પરના કામ હોય, કોઈ પણ સરકારી કામકાજ હોય તે બાબતે આવે, પણ આ નેતા લોકો બાબતે જે જનતાને તકલીફ વેઠવી પડે છે, આ નેતા લોકોને જનતાની કંઈ પડી છે ના. મુખ્યમંત્રી ગણેશ ગોંડલ જે એટ્રોસિટીનો આરોપી હતો, હાલમાં તો તેણે સામેવાળી પાર્ટી સાથે સમાધાન કરી લીધું, પણ તેના ઘરે પ્રસંગમાં ગયા હતા. તો તેનાથી આ લોકોની માનસિકતા છતી થાય છે કે અનુસૂચિત જાતિ વિરુદ્ધ આ લોકો કેવી માનસિકતા ધરાવે છે. સંઘવી તેમ કહે છે કે ચમરબંધીને છોડવામાં નહીં આવે, વરઘોડો કાઢવામાં આવે છે, ફલાણું ઢીકણું આ તે ગમે તે. મોરબી પુલ હત્યાકાંડ, રાજકોટ ટીઆરપી કાંડ, હરણી કાંડ અને તક્ષશિલા કાંડ, આ બધી ઘટનાઓમાં તમે જોઈ શકો છો કોઈનો વરઘોડો પણ ના નીકળ્યો અને કોઈનું રિકન્સ્ટ્રક્શન પણ ના થયું વરઘોડોના નામે. પણ સરકારને લગતા કે સરકારના નજીકના કોઈના વરઘોડા નહીં નીકળે. ખાલી વરઘોડા જે છે તે નાના પબ્લિક અને ગરીબ માણસ માટે છે. કોઈ પણ નાના ટપોરીને પકડશે, જાહેરમાં લઈ જશે, મારશે અને સૂર્યવંશીનું એક ટાઇટલ ટ્રેક મૂકશે. ટાઇટલ કાંઈ પણ થાય, મિડલ ક્લાસને જ હેરાન થવાનું. નેતા આવે તો પણ હેરાન થવાનું, કોઈ સેલિબ્રિટી આવે તો પણ હેરાન થવાનું, ટેક્સ આપવાનો અને ઉપરથી હેરાન પણ થવાનું. આટલી બધી તૈયારી જો આ પોલીસ ખાતું અને અધિકારીઓ જો એને જે કરવાની વસ્તુમાં ધ્યાન આપતા હોય ને, તો કાંઈ પણ આવી ઘટના પણ ન બને ને પબ્લિક પણ હેરાન ન થાય. નેતા જે છે તે પબ્લિક સર્વન્ટ કહેવાય, એટલે કે જાહેર નોકર, પબ્લિકના નોકર, પણ તે લોકો પબ્લિકને નોકર જેમ ટ્રીટ કરે છે. તો જાગો, જરા આંખો ખોલીને જોવો કે તમારી આજુબાજુ શું થઈ રહ્યું છે. રાજનીતિના નામે આ નેતાઓ તમને કેવા બેવકૂફ બનાવી રહ્યા છે. કારણ એટલા માટે કે તમે ગાડી લઈને ગયા હોય, તમારી ગાડીનો જો ઇન્સ્યોરન્સ ન હોય, તમારી પાસે લાઇસન્સ ન હોય, તો પણ પોલીસવાળા તમને 100-200 વગર જવા દેતા નથી. અને અમારા ઘરે વેરા બિલ આવતું હશે, જો વેરા બિલ તમે ના ભરો થોડાક ટાઈમમાં તે તમારા ઘરનું કનેક્શન કટ કરી જાય છે. તો આપણી પણ જવાબદારી બને કે ભાઈ નેતા આપણા માટે કામ ના કરે તો તેનું પણ કનેક્શન આપણે કટ કરી નાખીએ.